નમસ્કાર, હું ચેતન ધીરુભાઈ હિરપરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં પ્રધાનાચાર્ય તરીકે દાયિત્વ નિભાવું છું. અમારી શાળામાં હાલ 4500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. 2017માં શરૂ થયેલી આ શાળા એવા વિસ્તારમાં છે કે જ્યાં સરકારી શાળામાં પ્રવેશ માટે ખૂબ સંઘર્ષ હતો બાળકોને લાવવાએ. ત્યારે દરેક સોસાયટીઓમાં જઈ અને પ્રચાર પ્રસાર કરી અને બાળકોને સમજાવી અને ખૂબ સરસ રીતે 2017માં 252 જેટલા બાળકોથી આ શાળા શરૂ થઈ. મારું બાળક એને GR નંબર 1 આપ્યો છે. દરેક શિક્ષકોના બાળક અહીંયા ભણે છે અને હાલ કુલ 4500 જેટલા બાળકો આ મહારાજા કેમ્પસમાં અભ્યાસ કરે છે. આ કેમ્પસમાં 3 પ્રાથમિક શાળાઓ અને 1 માધ્યમિક શાળા આવેલી છે. મૂલ્યલક્ષી શિક્ષણ એ મુખ્યત્વે અમે આપીએ છીએ અને એમને કારણે જ સમાજમાં લોકોમાં સર્વ સ્વીકૃતિ થઈ છે. નૈતિક શિક્ષણ સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ એટલું જ આપીએ છીએ અને એને લીધે વાલીઓ, અમારા તમામ ગુરુજનો અને સમાજના તમામ શ્રેષ્ઠીઓ છે એ આ શાળા સાથે ખૂબ સારી રીતે સંકલન કરી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ, રાજ્ય સરકારના માર્ગદર્શનથી શાળા દિવસે ને દિવસે વિકાસ પામે છે. આ શાળાના જે પ્રકલ્પો છે, માતૃવાત્સલ્ય યોજના, તો એમાં દરરોજ 15થી 20 જેટલી માતાઓ ભોજન પીરસવા માટે આવે છે. સ્વેટર સંજીવની યોજનાનો લાભ દરેક બાળકો લે છે અને વર્ષે 1000 જેટલા સ્વેટર છે એ વિનામૂલ્યે બાળકો છે અરસપરસ ઉપયોગ કરે છે. એવી સુદામા સાયકલ યોજના દ્વારા સમાજની જે નકામી પડેલી સાયકલો છે એને અમે ઉપયોગ કરાવી, એને રિપેર કરાવી અને સમાજને પરત આપીએ છીએ, જરૂરિયાતમંદ બાળકોને આપીએ છીએ. આવા અનેક પ્રકલ્પોથી આ શાળા છે ઉજળી બની છે. અને આ શાળામાં આ પ્રકલ્પોને કારણે જન્મદિવસના દિવસે જે જન્મદિવસ યજ્ઞ થાય છે, જેમાં માતા પિતા અને વડીલો બેસે છે, એમનું પૂજન થાય છે. અને એમને કારણે એવું પરિવર્તન જોવા મળ્યું છે કે જે બાળકો ભેટ લેવા માટે જીદ કરતા હતા એમની જગ્યાએ અમે શીખવીએ છીએ કે જન્મદિવસે ભેટ આપવી જોઈએ, તો એમના પિતાજીને હેલ્મેટની ભેટ આપે છે. જે જીદ હતી લેવાની એ ત્યાગી અને આપવા માટે એ પ્રયત્નશીલ થયા છે. આવા ઘણા બધા પરિવર્તનો છે એ જોવા મળ્યા છે. અને આ તમામ માટે હું વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ, રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ મહારાજા કેમ્પસના તમામ ગુરુજનો અને વાલીશ્રીઓ છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું. આ પ્રકલ્પોને અનુલક્ષીને દિલ્હી ખાતે નિપામાં પણ 2024માં જાન્યુઆરી મહિનામાં મેં ગુજરાત રાજ્ય વતી ત્યાં પ્રેઝન્ટેશન કરેલું હતું. અને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા જે શ્રેષ્ઠ રાજ્ય પારિતોષિક હોય છે એમાં મુખ્ય શિક્ષક તરીકે મારી પસંદગી કરી છે, ત્યારે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.